આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે દશામાની વ્રત કથા તેમજ વ્રતનો મહિમા શું છે, તેમજ તે વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી, તેમજ દશામાનો દોરો કેવી રીતે બનાવવો, તેમજ દશામાના વ્રતની કથા જે વાર્તા છે તે આપણે આ વિડીયોમાં સાંભળવાની છે। અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટમાં જય દશામાં લખવાનું નહીં ભૂલતા। તો વ્રતનો મહિમા। તો દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારને ખૂબ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અનેક વિવિધ રૂપ આપનાર તથા સ્ત્રીની મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત છે। આ વ્રત કરવાથી સર્વદેવીઓને કૃપા મળે છે। માણસની ખરાબ દશા દૂર કરનારું આ વ્રત છે। ખરાબ ગ્રહો કે નડતા ગ્રહોની પીડા પણ આ વ્રત કરવાથી દૂર થાય છે તથા રિદ્ધિ સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે। તો આ વ્રત દર વર્ષે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસોના દિવસે સવારે નાહી ધોઈને દશામાનું વ્રત લેવામાં આવે છે, જે પૂરા 10 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે। ત્યાર પછી શ્રાવણ સુદ દશમ અથવા તો 11ના દિવસે દશામાના આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। તો દશામાના વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ? જેમણે આ વ્રત લીધું હોય એમણે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસોના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈને સ્વચ્છ થઈને મનમાં જય દશામાં એમ બોલવું અને દશામાનું ધ્યાન ધરવું। એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું અને તેના ઉપર દશામાની મૂર્તિ અથવા છબીનું સ્થાપન કરવું। જો મૂર્તિ કે છબી ન હોય તો મનમાં દશામાનો સંકલ્પ કરીને સ્થાપન કરવું। સાંઢળી દશામાનું વાહન છે, તેથી માટીની એક સાંઢળી બનાવીને તે પાટ પર મૂકવી। પાટ પર જ્યાં દશામાની સ્થાપના કરી હોય ત્યાં બાજુમાં એક ત્રાંબાનો કળશની સ્થાપના કરવું। સૂતરના 10 તાર લેવા, તેને કંકુમાં બોળી 10 ગાંઠ વાળી અને તેને તાંબાના કળશ પર વીંટાળવો તથા સૂતરના બીજા 9 તારોને એક તાર પોતાનો લુગડાનો એમ 10 તારનો દોરો બનાવીને કંકુમાં બોળી પોતે જમણા હાથે બાંધવો અથવા તો ગળામાં પહેરવો। ત્યારબાદ ધૂપ દીપ કરવા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવિકજનો પાસે દશામાની વાર્તા સાંભળવી। વાર્તા પૂરી થાય પછી જય દશામાં એવા 125 જપ કરવા। મૂર્તિને તથા પાટલાને અને ત્રાંબાના કળશને કંકુના ચાંદલા કરવા અને 10 વખત પ્રણામ કરવા। ત્યાર પછી દશામાના વાહન સાંઢળીને ચાંદલો કરી અને તેનું પૂજન કરવું। આ વિધિ ચાલે ત્યાં સુધી દીવો બળતો રહે તે ધ્યાન રાખવું, બને તો અખંડ દીવો રાખવો। હવે પ્રસાદ। તો દશામાના વ્રતની ઉપર પ્રમાણે વિધિ પૂરી થયા પછી પ્રસાદ માતાજીને ધરવવો। 1.25 શેર એટલે કે 125 ગ્રામ પ્રસાદ કરવો। પ્રસાદમાં લાડુ, લાપસી અથવા ચોખા રાંધીને ઘી ગોળ નાખીને આ નૈવેદ્ય દશામાને ધરવવું। આરતી કરી તથા થાળ ગાઈને માતાજીને પ્રસાદ ધરાવીને પ્રસાદ વહેંચવો તથા પ્રસાદ વહેંચી જય દશામાનું રટન કરવું અથવા તો માતાજીની સ્તુતિ કરવી। અષાઢ વદ અમાસથી શ્રાવણ સુદ દસમ સુધી તન તથા મન પવિત્ર રાખવા। રોજ દશામાનું પૂજન કરવું। 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા। જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો એકટાણું કરવું। ફરાળ પણ કરી શકાય છે। રાત્રે જેટલો સમય જાગી શકાય તેટલા વખત સુધી જાગરણ કરવું તથા દશામાની સ્તુતિ, ભજન તથા માના જપનું રટન કરવું। વ્રતની ઉજવણી। તો 10 દિવસ આ પ્રમાણે વ્રત કર્યા પછી 11મા દિવસે પાટલા પર જે માટીની સાંઢળીની સ્થાપના કરી છે તેનું બરાબર પૂજન કરી પછી નદી કે તળાવ પાણીમાં પધરાવવી। ત્યાર પછી શક્તિ પ્રમાણે દાન ધર્મ કરવું। સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું તથા બ્રાહ્મણીને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરીને વ્રતની ઉજવણી કરવામાં આવે છે।
આ ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન તેમજ મન બંને ખૂબ પવિત્ર રાખવા. સંપૂર્ણ વ્રતની ઉજવણી આ પ્રમાણે કરવી. દશામાનું વ્રત 5 વર્ષ સુધી કરવું. જે કોઈ સ્ત્રી આ પ્રમાણે 5 વર્ષ સુધી વ્રત કરે તેનું વ્રત પૂર્ણ થયું ગણાય છે. વ્રત શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું. 5મે વર્ષે ખૂબ શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી કરવી. શક્તિ પ્રમાણે ચાંદીનો કે સોનાની સાંઢળી બનાવવી. બરાબર પૂજન કરી તેને નદી કે તળાવ પાણીમાં પધરાવવી કે કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામાં લેખે અર્પણ કરી દાન આપવી. બ્રાહ્મણને સીધું આપવું તથા વસ્ત્રદાન કરવું. જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય અથવા તો યથાશક્તિ પૂર્ણ દાન કરવું તથા શક્તિ પ્રમાણે બ્રહ્મભોજન કરાવવું. ત્યાં નાના બાળકોને જમાડવા. જો આ પ્રમાણે બની ન શકે તો દશામાના વ્રતની 11 ચોપડી સુપાત્ર વ્યક્તિને વહેંચવીને પ્રસાદ આપવો. આ વ્રત કરવાથી દશામાની ખૂબ જ કૃપા મળે છે. દશા સુધરે છે. ખરાબ દશા પલટાઈ જાય તથા દશામાની કૃપા વડે ખૂબ સુખ શાંતિ મળે છે. વ્રત કરવાની શ્રદ્ધા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે. હવે દશામાનો દોરો તો અષાઢ વદ અમાસના દિવસોના દિવસે કોઈ મંદિરમાં કે કોઈ શાસ્ત્રી કે પૂજા વિધિ કરનારના ગોર પાસે જઈને દશા ફળનો દોરો લઈ શકાય છે. તેમાં 9 તાર સૂતરનો દોરો આપે અને 10મો તાર પોતાના લુગડાનો લેવો અને આ 10 તારનો દોરો બનાવીને ધૂપ દીપ આપીને પૂજન વિધિ કરી જમણા હાથે અથવા તો બાવડે બાંધવું અથવા તો ગળામાં પહેરવું. આ દોરામાં 10 ગાંઠો વાળીને દરેક ગાંઠે કંકુનો ચાંદલો કરીને પછી પૂજા વિધિ કરી પણ દશાફળનો દોરો બાંધી શકાય છે. ગાંઠો વાળતી વખતે જય દશામાનો જપ કરવો. જે સ્ત્રીએ વિધિપૂર્વક આ વ્રત કરીને ઉજવણું કર્યું હોય તેની પાસેથી દશાફળનો દોરો લઈ શકાય છે. કોઈ દોરો આપનાર ન મળે તો દીવો કરીને પોતે પણ શ્રદ્ધાપૂર્વક 9 તાર સૂતરના ભેગા કરી અને 10મો તાર પોતાના લુગડાનો લઈને પૂજા વિધિ કરી દોરો બાંધી શકાય છે. દિવાસાના દિવસે દશાફળનો દોરો તૈયાર કરીને પૂજા વિધિ કરીને જમણા હાથને બાવડે બાંધી શકાય છે અને પછી 10 દિવસ વ્રત કર્યા પછી દોરો છોડીને જળાશયમાં, નદી કે તળાવમાં પધરાવી દેવો. દશામાનો દોરો જે પૂજાના પાટલા પર મૂકવામાં આવે છે, માટીની સાંઢળીને પહેરાવવામાં આવે છે કે તાંબાના કળશને વીંટાળવામાં આવે છે તથા તેની સામે તાંબાના પૈસા તથા સોપારી મૂકી તથા રોજ આ પ્રમાણે 10 દિવસ કરવું. 10 દહાડે ઉપવાસ કરી દશામાની વાર્તા કહેવી અથવા તો સાંભળવી. જો નકોડો ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું, પણ પૂજા વિધિ કર્યા પછી તથા વાર્તા સાંભળ્યા પછી જ જમવું. વ્રતના સમય દરમિયાન ગુસ્સો કરવો નહીં તથા મન તનથી પવિત્ર રહેવું. ઉત્થાપનના દિવસે 10 મુઠ્ઠી ઘઉં લેવા, 10 દીવા કરવા અને પૂજા વિધિ કરીને બધું જ જળાશયમાં પધરાવવું. પૂજામાં મૂકેલી માટીની સાંઢળી પણ નદી કે તળાવમાં પૂજા વિધિ કરી પધરાવવી. શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી. બ્રહ્મભોજન કરાવવું કે ભૂખ્યાને જમાડવા. જય દશામાનો જપ કરવો. ત્યાર પછી મિત્રો આપણે દશામાના વ્રતની કથા સાંભળીએ તો ચંદ્રસેન રૂપમતીની વાર્તા. ખૂબ પૌરાણિક તથા પ્રસિદ્ધ એવા આ વાર્તા છે. આ પૌરાણિક કથા છે. આ કથા દશામાની કૃપાની છે. દશામાના દશા ફળનો દોરો હોય છે તેની અવગણના કરનારની કેવી સ્થિતિ થાય છે તે આ કથામાં છે. તો મધ્યપ્રદેશમાં ચંદ્રવતી નગરીની આ કથા છે. ચંદ્રવતી નામે ખૂબ જ સુખી નગરી. આ નગરીના રાજાનું નામ ચંદ્રસેન. આ ચંદ્રસેનની રાણીનું નામ હતું રૂપમતી. રૂપમતીમાં નામ પ્રમાણે રૂપ અને ગુણ પણ હતા. રાજા ચંદ્રસેનની નગરીમાં કોઈ પણ જાતનું દુઃખ ન હતું. બધે જ શાંતિ હતી. રાજાને 2 કુંવરો હતા. કુંવરો પણ ગુણિયાલ, રૂપવાન અને સુશીલ હતા. રાજાનો મહેલ સરોવરના કિનારે અને મહેલની પાસે એક સુંદર પ્રસિદ્ધ મંદિર. નગરની સ્ત્રીઓ આ મંદિરે પૂજા કરવા આવે. રાણી રૂપમતી પણ પૂજન કરવા જાય. દિવાસાનો દિવસ હતો.
દિવાસાના પર્વ નિમિત્તે સરોવર કિનારે મંદિરે સંખ્યાબંધ સ્ત્રીઓ વ્રત લેતી હતી. રાણી રૂપમતીએ દાસીને આજ્ઞા કરી, આ સ્ત્રીઓ ક્યાં વ્રત લઈ રહી છે? નગરની સ્ત્રીઓને પૂછતા સ્ત્રીઓએ દાસીને વિધિ સહિત વ્રત બતાવ્યું. આજે અષાઢ માસની અમાસ છે, એટલે દિવાસાનો દિવસ છે. આજથી મા દશામાનું વ્રત શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળી અને દરેક કાઠને કંકુનો ચાંદલો કરવો. આ દશામાનો દોરો લઈને વ્રત લેવું. પછી ઘેર જઈને પૂજા અર્ચન કરવી. દશામાની વિધિ સહિત પૂજા કરવી, ઉપવાસ કરવો, એકટાણા કરવા, આ પ્રમાણે 10 દિવસ કરવું. દશામાનું વાહન સાંઢળી છે, તેથી માટીની સાંઢળી બનાવીને પૂજામાં મૂકવી અને નદી કે તળાવમાં પધરાવી. દશામાની 10 ગાંઠોવાળી 10 તારનો સૂતરનો દોરો સાંઢળીને પણ પહેરાવવો. તેની પણ રોજ પૂજા કરવી. છેલ્લે દિવસે આ માટીની સાંઢળી નદી કે તળાવમાં પધરાવી. શક્તિ સંપત્તિ હોય તો સોનાનો કે ચાંદીની સાંઢળી બનાવડાવવી. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું. નૈવેદ્યમાં 1.25 સેર એટલે કે 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવવું અને ધરવું. પ્રસાદમાં વહેંચવું. 10 દિવસ ઊંઘ ઓછી લેવી. તન મન પવિત્ર રાખવા. જય દશામાના જપ કરવા. આ રીતે મા દશામાનું વ્રત કરવાથી વ્રત કરનારી સ્ત્રીની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. તથા તેમના પર ક્યારેય રાણી રૂપમતી પાસે આવી અને રાણી રૂપમતીએ આજ્ઞા પ્રમાણે દાસીને ફળનો દોરો લાવી આપ્યો અને સૂતરના 9 તારની શેર કરી 10મો લુગડાનો તાર લઈને 10 તાર દશામાનો દોરો બનાવીને 10 ગાંઠો વાળીને દરેક ગાંઠ પર કંકુનો ચાંદલો કરીને ધૂપ દીપ કરીને જય દશામાનું નામ લેતા લેતા આ દશાફળનો દોરો રાણીએ બંધાવ્યો. એમ સ્ત્રીઓની વિધિ સહિત સમજાવ્યું. રાણી રૂપમતીએ દશામાનો આ દશાફળનો દોરો ખૂબ શ્રદ્ધાથી લાવીને વિધિ સહિત જાપ કરીને બાંધ્યો. રાત્રે રાજા ચંદ્રસેન મહેલમાં પધાર્યા ત્યારે તેણે રાણી રૂપમતી પાસે દોરો જોઈને પૂછ્યું, હે રાણી, આ દોરો શાનો છે? રાણી રૂપમતીએ કહ્યું, મેં પણ દશામાનું વ્રત લીધું છે. આમ કહી આ વ્રતનો મહિમા સમજાવ્યો. રાજા ચંદ્રસેને રાણીને કહ્યું, આપણે બધી જ જાતની સુખ સમૃદ્ધિ છે, આપણે આવા દોરા લેવાની શી જરૂર છે? તો આ આપણી રૈયત વ્રત કરે, આપણે આવા વ્રત લેવાની શી જરૂર છે? રાણીને રાજાને સમજાવ્યું કે આ વ્રત કરવાથી કાયમી સુખ શાંતિ મળે છે. પણ રાજાએ રાણી રૂપમતીની વાત સાંભળી નહીં અને બાંધેલા દોરાને તોડી નાખ્યો. આથી રાણી રૂપમતીએ ખૂબ દુઃખ થયું. ભવિષ્યમાં કાંઈ ખરાબ તો થશે નહીં ને? એ ચિંતાએ રાણીનું મન કંપી ઉઠ્યું. બીજી તરફ રાજા ચંદ્રસેને દશામાનો દોરો તોડીને તેની અવગણના કરી હતી. તેથી દશામાએ તેને રાત્રે સપનામાં આવીને કહ્યું, હે રાજા, હું દશા છું. આ દુનિયાના લોકો મને દશામાના નામ વડે પૂજે છે. મારી કૃપા વડે બધી જ જાતના સુખો મળે છે. પણ તે તો મારા આ વ્રતનો દોરો તોડીને વ્રત ભંગ કર્યું છે અને અપમાન કર્યું છે. તે દુઃખમાં પરિણમશે. તેથી જ બધી જ જાતના દુઃખો સહન કરવા તૈયાર રહેજે. તારામાં જે ગર્વ છે અને ખોટું અભિમાન છે તે મારે ઉતારવું પડશે. સપનામાં આ વાત જોઈને રાજા બેબાકળો થઈ અને જાગી ગયો. તેણે રાણી રૂપમતીને સ્વપ્નની વાત કરી. રાણી પણ આ વાત સાંભળીને ખૂબ ચિંતાતુર બની ગઈ. સપનાનો આ પ્રસંગ મસ્કાળ હતો. તે જ વખતે રાજાનો એક અનુચર આવ્યો. તેણે રાજા ચંદ્રસેનને ખબર આપતા કહ્યું, આપણી બાજુના રાજ્યનું રાજા મોટું લશ્કર લઈને ચડી આવ્યો છે. આપણા માટે બચવું ખૂબ જ મુશ્કેલ છે. આ ખબર સાંભળતા જ રાજા ચંદ્રસેને વિચાર્યું, હવે અહીં રહેવાથી ચોક્કસ મૃત્યુ છે. તેથી મહેલના ગુપ્ત રસ્તે નાસી જવું જરૂરી છે. પોતાના 2 કુમારો સાથે તથા રાણી રૂપમતી સાથે તે ગુપ્ત માર્ગે વેશ પલટો કરીને ભાગી નીકળ્યા. આ ગુપ્ત માર્ગ જંગલમાં જતો હતો. આ ગુપ્ત રસ્તે તેઓ
ભયાનક જંગલમાં આવી પહોંચ્યા. રાજા રાણી તથા બે કુંવારો આ રસ્તે આગળ ચાલતા, પડતા, આખડતા, ઠોકરો ખાતા, સતત તડકામાં પણ ચાલતા ખૂબ દૂર નીકળી ગયા. તેમને ખૂબ ભૂખ લાગી હતી, પણ ખાવાનું કંઈ ન હતું, તેથી જીવ બચાવીને ચિંતામાં હતા. તેમને ખૂબ તરસ લાગી હતી. તેવામાં રસ્તામાં એક વાવ આવી. રાજા ચંદ્રસેન, રાણી રૂપમતી તથા બંને કુંવરો પાણી પીવા માટે વાવમાં ઉતર્યા. તેઓ જેવા પાણી પીતા હતા તે સમયે દશામાએ રાજાની શાન ઠેકાણે લાવવા બંને કુમારોને અદૃશ્ય કરી દીધા. આ રીતે બંને રાજકુમારો ન જોતા રાણી રૂપમતી પણ ખૂબ દુઃખી થઈ અને હૈયે ફાટ રુદન કરવા લાગી. રાજા ચંદ્રસેન હવે સમજી ગયો હતો કે દશામાના દશાફળના દોરાની અવગણનાનું આ જ ફળ છે. તેની રાણીને આશ્વાસન આપ્યું, જો માની કૃપા થશે તો મા બાળકો આપણને જરૂર આપશે. આ પ્રમાણે રાજા ચંદ્રસેન રાણી રૂપમતીને સમજાવી તે પછી પોતે આગળ રસ્તે ચાલવા માંડ્યા. આગળ જતાં થોડેક રસ્તે એક સરસ એવી વાડી આવી. રાજા રાણી તેના વિશ્રામ કરવા ગયા, પણ જેવો તેમની વાડીમાં પગ મૂક્યો કે વાડી વેરાન જેવી બની ગઈ. વાડીનો રખેવાળ જાણી ગયો કે આ બંને કોઈક પાપી જીવો છે. એમના પગલાં આ વાડીમાં પડતા જ આવું બન્યું, એટલે એણે રાજા રાણીને અપમાનિત કરીને વાડીની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી મન મનાવીને તથા પોતાની ભૂલ માટે દુઃખ અનુભવીને થોડે આગળ ગયા. તેવામાં એક ગામ આવ્યું. આ ગામ રાજાના રાજ્યની સીમા બહારનું હતું, પણ ગામનો મુખી પોતાનો સંબંધી છે, તેથી આશરો આપશે તેમ માની રાજા રાણી સાથે તે ગામના મુખીને ઘેર ગયા. પણ દશામાના ક્રોપના કારણે એવું બન્યું કે મુખી રાજાએ ઓળખી જ ન શક્યો. મુખીએ વિચાર્યું કે રાજા ખુદ આવા વેશ અને આ રીતે નહીં આવે. વળી મુખીએ જે ચહેરા વડે રાજાને ઓળખતો હતો તે તો એકદમ બદલાઈ ગયો હતો. રાજાને ચહેરો વિકૃત દેખાયો. રાજ તેજ પણ મુખીને દેખાયું નહીં. મુખી ઓળખી ન શક્યો અને આશરો પણ ન આપ્યો. એટલે રાજા ચંદ્રસેન સમજી ગયો કે આ દશામાનો ક્રોપનો પ્રતાપ છે, પણ હશે શું કરી શકે તે લાચાર હતો. હવે ત્યાંથી નિરાશ બનેલો એવા રાજા રાણી બંને આગળનો પંથ કાપી રહ્યા હતા. તેવામાં માર્ગમાં રાજા ચંદ્રસેનની બેનનું નગર આવ્યું. રાજા તો આનંદમાં આવી ગયો કે બેનને ત્યાં તો જરૂર આશરો મળશે અને શાંતિ મળશે. નગરની બહાર એક વડના ઝાડ નીચે થાકેલા રાજા રાણી લોથપોથ જેવા પડ્યા અને નગરને પાદરેથી એક વટે માર્ગુ સાથે બેનને સંદેશો મોકલ્યો, પણ પોતાનો ભાઈ રાજા છે તે આ રીતે આવે જ નહીં, તેથી વાત જરૂર ખોટી હોય. આમ છતાં બેન નગરના પાદરે આવી અને પોતાના ભાઈ ભાભીના ચહેરા દશામાના ક્રોપને લીધે તેને જુદા જ દેખાયા. તેણે કહ્યું, તમે મારા ભાઈ ભાભી નથી. આ પ્રમાણે બેને પણ તેમને ઓળખી શકી નહીં. આ રીતે રાજા ચંદ્રસેન તથા રાણી રૂપમતીએ દુઃખો સહન કરતાં કરતાં એકાદ વર્ષ પૂરું થવા લાગ્યું. રાજા પર એક પછી એક દુઃખ આવતું હતું અને તે રાણીને પણ સહન કરવું પડતું હતું. રાણી તો દશામાનું જપ કરતી હતી અને દશામાની માફી માગતી હતી. આ પ્રમાણે તેઓ આગળ જતાં બીજા રાજાના રાજ્યની હદમાં આવી પહોંચ્યા. રસ્તામાં એક વાડી આવી. રાજા ચંદ્રસેને જોયું તો વાડીમાં સરસ મીઠા ચીભડા હતા. તેઓ બંને ભૂખ્યા હતા. ભૂખના લીધે રાજાએ પણ વાડીમાં ચોરી કરી અને એક ચીભડું ચોરી લીધું. પછી થોડીક દૂર જઈને એક ખેતરમાં બેસી તેઓ ચીભડું ખાવા બેઠા. હવે તે રાજ્યમાં એવું બન્યું હતું કે ત્યાંના રાજાનો રાજકુમાર ખોવાઈ ગયો હતો. આ રાજકુમારને ખોળવા નીકળેલા સિપાઈઓ આ રાજા રાણી જ્યાં બેઠા હતા ત્યાં આવી ચડ્યા. હવે રાજાની પાસે આ ચીભડું હતું. તે સિપાઈઓએ રાજકુમારના મસ્તક જેવું દેખાયું. રાજાએ બહુ કહ્યું કે આ ચીભડું છે અને હું ચંદ્રવતી નગરનો રાજા ચંદ્રસેન છું. પણ સિપાઈઓ તો તેને રાજકુમારનો હત્યારો સમજીને રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ અતિ ગુસ્સામાં આવીને રાજા ચંદ્રસેનને જેલમાં પૂરી દીધો અને બીજે દિવસે રાજાને શૂળીએ ચડાવવાને મારી નાખવાનો હુકમ કર્યો. જે દિવસે રાજા ચંદ્રસેનને જેલમાં પૂર્યો તે દિવસે રાણી રૂપમતી ખૂબ કલ્પાત કર્યું. તેણે પોતાને એકલા જીવવાનું આકરું લાગ્યું. તેણે નગરના સરોવરમાં પડીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો,
પણ સરોવરના કિનારે જતાં રસ્તામાં મંદિર આવ્યું. આપઘાત કરતાં પહેલાં તેણે મંદિરમાં દર્શન કરવા જવાનું વિચાર્યું. તે દિવસ અષાઢ વદ અમાસ દિવાસાનો દિવસ હતો. રાણીએ મંદિરમાં જોયું તો નગરની સ્ત્રીઓ દશામાનું વ્રત લઈ રહી હતી. દશાફળનો દોરો લઈ રહી હતી. 9 સૂતરના તાતણા તથા એક વસ્ત્રનો તાતણો એમ 10 તાતણાની 10 ગાંઠ બાંધીને દરેક ગાંઠ પર કુમકુમનો ચાંદલો કર્યો હતો. દશાફળનો દોરો લઈ રહી હતી. રાણી રૂપમતી આ જોયું અને આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો. નાહી ધોઈને સ્વચ્છ બનીને દશાફળનો દોરો લઈ દશામાનું વ્રત લીધું. આખો દિવસ તથા 2 રાત્રે જય દશામાનું રટન કરતી રહી. આ પ્રમાણે દશામાનું રટન કરતા રાણી રૂપમતીને ક્યારેય ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન રહી. સ્વપ્નમાં માતાજીએ દર્શન દીધા અને કહ્યું, હે રાણી, તે વ્રત લીધું છે તેથી હું પ્રસન્ન થઈ છું. હવે તારી કસોટી પૂરી થાય છે. આ તરફ રાજા ચંદ્રસેનને પણ દશામાએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે રાજા, તું ચિંતા ન કરીશ. આવતીકાલે તું નિર્દોષ છૂટી જઈશ. દશામાએ તે નગરના રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારો રાજકુમાર જીવતો છે. તે આવતીકાલે વહેલી સવારે નગરના દરવાજે આવીને ઊભો હશે. રાજા ચંદ્રસેને તારા કુમારની હત્યારા કરી નથી. તે નિર્દોષ છે. તેને છોડી મૂકજે. તેને તથા રાણીને માન સહિત વિદાય આપજે, નહીંતર તું ખૂબ દુઃખી થઈશ. નગરના રાજાએ સવાર પડતા દરવાજો ખોલ્યો તો રાજકુમાર જીવતો મળી આવ્યો. રાજાએ જાતે જ જેલમાં જઈને રાજા ચંદ્રસેનને મુક્ત કરી ભેટ્યો. તેણે સ્વપ્નની વાત કહી. રાજા ચંદ્રસેને બતાવ્યું કે આ બધું મારી ભૂલના લીધે થયું છે. મારે માથે દુઃખ પડ્યું છે. તેણે દશામાની ખૂબ માફી માગી. રાણી રૂપમતી તથા રાજા ચંદ્રસેને તે નગરના રાજાને ખૂબ માન સહિત વિદાય આપી. રાણીએ 10 દિવસ દશામાનું વ્રત કર્યું. તેની દશા ફરી ગઈ. દુઃખના દહાડા વીતી ગયા અને સુખ શાંતિના દિવસો શરૂ થયા. રાજા રાણી હવે પોતાના નગર ચંદ્રવતી તરફ પાછા ફર્યા. માર્ગમાં બેનનું નગર આવ્યું. બેનને ખબર પડી તો ખૂબ હેતથી ભાઈ ભાભીને તેડવા આવી. પોતેને ઘેર લઈ જવા તથા ખૂબ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. રાજા ચંદ્રસેને બેનને કહ્યું કે દશામાના કૃપાના લીધે આ બન્યું હતું. તું મને ઓળખી શકી ન હતી. હવે દશામાની કૃપાનું ફળ પ્રાપ્ત થયું છે અને સુખના દહાડા શરૂ થયા છે. રાજા ચંદ્રસેને બેનને પણ સારી એવી ભેટ આપી અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. આગળ જતાં રાજાના મિત્ર મુખીનું ગામ આવ્યું. ત્યાં મુખીએ રાજાનું ખૂબ સ્વાગત કર્યું. રાજાએ પહેલાં મુખી રાજાને ઓળખી શક્યો ન હતો. તેનું કારણ દશામાનો ક્રોપ હતો. તે વાત મુખીને બતાવી અને મુખીએ પણ રાજાની ક્ષમા માગી. રાજા રાણીએ વિદાય લીધી. રાજા રાણી ત્યાંથી આગળ જઈ રહ્યા હતા તેવા માર્ગમાં વાવ આવી. આ વાવ પાસે દશામાની વૃદ્ધ માતાજીનું સ્વરૂપ લઈને ઊભા હતા. સાથે બંને રાજકુમારો પણ હતા. રાણીએ દશામાને બંને રાજકુમારોને સોંપી દીધા. વૃદ્ધ ડોશીમાના સ્વરૂપે દશામા હતા. તેમણે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. દશામાના પૂર્ણ શક્તિ રૂપે પ્રગટ થયા અને તેમને દર્શન આપ્યા. રાજા ચંદ્રસેન તથા રાણી રૂપમતી દશામાને પગે પડ્યા. દશામાએ કહ્યું, હે રાજા, જે કોઈ મારું વ્રત કરે છે તેને ખૂબ સુખ સમૃદ્ધિ મળે છે. તું પણ મારું વ્રત કરજે, તને તારું રાજ્ય પાછું મળી જશે. આ પ્રમાણે કહીને દશામાના અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી રાજકુમારોને લઈને દશામાની સ્તુતિ કરતાં કરતાં પોતાના નગર તરફ ચાલ્યા. રાજા ચંદ્રસેનનું રાજ્ય જે રાજાએ લઈ લીધું હતું તે રાજાએ દશામાના સ્વપ્નમાં જઈને કહ્યું, હે રાજા, તું રાજ્યના ખરા માલિક રાજા ચંદ્રસેનને સોંપી દેજે, નહીં તો તારા ઉપર મારો ક્રોપ વરસશે અને તું દુઃખી થઈ જશ. રાજા ચંદ્રસેન રાણી રૂપમતી તથા રાજકુમારો સાથે પોતાના નગરમાં આવ્યા. રાજાએ તથા નગરજનોએ વાજતે ગાજતે રાજા ચંદ્રસેનનું સ્વાગત કર્યું તથા ખૂબ માન સન્માન સહિત તેને રાજ્ય પાછું સોંપ્યું. તે રાજા પણ જય દશામાં એમ રટન કરતો પોતાનું રાજ્ય તરફ ચાલી નીકળ્યો. આ પ્રમાણે રાણી રૂપમતીએ દશામાનું વ્રત વિધિ સહિત કર્યું અને 5 વર્ષ પૂરા થતાં વ્રતને ઉજવ્યું. આ પ્રમાણે વ્રતના ઉજવણાને કારણે રાજા ચંદ્રસેનના રાજ્યમાં
ધન ધાન્યની સમૃદ્ધિ વધી, પ્રજા પણ ખૂબ સુખી થઈ ગઈ. ચારે તરફ રાજા તથા રાણીને પ્રશંસા થવા લાગી અને બધા સુખ સંતોષવાથી જીવવા લાગ્યા. હે દશામાં, જેવા આ રાજા રાણીને ફળ્યા એવા સૌને ફળજો. બધાને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આપની ભક્તિ આપજો. તેથી બધા આપના નામનું જય દશામાનો જપ કરતા સુખી તથા સંતોષી જીવન જીવવે. જય દશામાં, જય દશામાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દશામાની વ્રત કથા તેમજ તેની વિધિ, પ્રસાદ, કેવી રીતે વ્રત લેવું તે બધું જ સાંભળ્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા, કમેન્ટમાં જય દશામાં લખવાનું નહીં ભૂલતા. અને હા, આવી જ રીતે દશામાની બીજી વ્રત કથા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વાર તહેવારની કથા સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ